વિડીયોની અંદર વાત કરવાની છે કે મગફળીના ટેકા ભાવ વિશે. મગફળીના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે, તો તમને ખબર હશે. તો આ ન ખબર હોય તો આપણા વિડીયો માધ્યમથી તમને ખબર મળી જશે મિત્રો. તો વિડીયોને પૂરો જોજો મિત્રો. તો ખરીફ પાક 2024-25ની ટેકા ભાવ જાહેર થઈ ગયા છે મિત્રો. મગફળી, મગ, અડદ અને સોયાબીન આના ટેકા ભાવ જાહેર થઈ ગયા છે. ક્વિન્ટલમાં છે, ખાંડીમાં છે ને મણમાં પણ છે મિત્રો. તો અને કઈ રીતે અરજી કરવી, ક્યાં જઈને અરજી કરવી, કેવી રીતે કરવી, એ સંપૂર્ણ માહિતી મિત્રો તમને હું વિડીયોની અંદર આપી દઈશ. તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો, કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો મિત્રો શેર પણ કરી દેજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે મિત્રો. આપણે નવી અપડેટ આવી છે મિત્રો. તો આપણે તમારા બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી શેર કરી દેજો, જેથી કરીને એ બધાનો અમને સપોર્ટ મળતો રહે. ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો, જેથી કરીને અમને ખૂબ મજા આવે મિત્રો. તો સપોર્ટ કરી દેજો મિત્રો, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જે માનનીય મંત્રીશ્રી દ્વારા 30/9/2024ના દિવસે આપણે મંજૂરી આપેલી છે ટેકા ભાવની મિત્રો. તો આપણે ટેકા ભાવની વાત કરીએ તો મગફળીના ટેકા ભાવ છે ક્વિન્ટલમાં 6,783 રૂપિયા અને મગના ટેકા ભાવ છે 8,682 રૂપિયા. અડદના ટેકા ભાવ છે 7,400 રૂપિયા. સોયાબીનના ટેકા ભાવ છે 4,892 રૂપિયા. આપણે ક્વિન્ટલના ભાવ હતા મિત્રો. હવે વાત કરીએ ખાંડીના ભાવની વાત. તો ખાંડીના ભાવ છે મિત્રો, મગફળીના 70,132 રૂપિયા ખાંડીના ભાવ છે. મગના ભાવ છે 34,728 રૂપિયા મગના ભાવ છે ખાંડીના. અડદના ભાવ કરીએ તો અડદના ભાવ 29,600 રૂપિયા ખાંડીના ભાવ છે મિત્રો. અને વાત રહી સોયાબીનની, તો સોયાબીનના ભાવ છે 19,568 રૂપિયા એ ખાંડીના ભાવ છે મિત્રો. આ તો ખાંડીના ભાવની વાત થઈ મિત્રો. પેલા ક્વિન્ટલના ભાવની વાત કરી, આ ખાંડીના ભાવની વાત કરી મિત્રો. તો હવે તમારે ઓનલાઈન અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, ક્યારે કરવી, ક્યારે શરૂઆત થશે, ક્યારે ખરીદી શરૂઆત થશે મિત્રો, કેટલો સમય ખરીદી રહેશે, એ બધી સંપૂર્ણ માહિતી તમે જોજો મિત્રો. વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે મિત્રો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે ઓનલાઈન અરજી કરવાની વાત કરીએ મિત્રો. તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત મિત્રો હોય તો મિત્રો તમારા ગ્રામ પંચાયતના વીસી દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અથવા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર જઈને અરજી પણ કરી શકો છો મિત્રો. અને અરજી કરવાની તારીખ છે 3/10/2024 થી 31/10/2024 સુધીની છે મિત્રો. ખૂબ લાંબો સમય છે. તો અરજી કરવામાં વહેલી તે પહેલા ધોરણે અરજી કરી દેવી, જેથી કરી અને મિત્રો તમારો વારો પહેલો આવે. જેમ વહેલો વારો આવશે એમ તમારે ફાયદો થશે મિત્રો. તો જેથી કરીને અરજી શરૂ થાય ત્યારે વહેલાથી પહેલા ધોરણે તમારે અરજી કરવાની રહેશે મિત્રો. તો અરજી વહેલા કરી દેવી, જેથી કરીને બધા મિત્રોને વહેલો વારો આવે, તમારો પાક વહેલો વેચાય અને સારા ભાવ તમને મળે મિત્રો. એ છતાં જો તમને વેપારી સારા ભાવ આપતા હોય તો ત્યાં પણ આપણે ખરીદી તમે દઈ શકો છો, તમારી પાક આપી શકો છો. તો આપણે વાત કરીએ કે ખરીદી ક્યારે થશે. તો ખરીદી લાભ પાચમ પછી શરૂ થશે મિત્રો. તારીખ છે 11/11/2024. નવેમ્બર મહિનાની 11 તારીખે તમારી ખરીદી શરૂ થશે ટેકાના ભાવની. તો ટેકાના ભાવની 11 તારીખે ખરીદી શરૂ થશે.
ત્યારથી માંડી અને 90 દિવસ સુધી તમારી ખરીદી લેશે મિત્રો ગવર્મેન્ટ. તો વહેલા તમે જો નોંધણી કરશો તો તમારો વહેલો વારો આવશે, જેથી કરી અને 90 દિવસ પહેલા તમારી ખરીદી થઈ જાય. તો જેમ બને એમ વહેલી તમે નોંધણી કરી નાખજો મિત્રો. પછી તમને વેપારી ટેકાના ભાવ કરતાં જો વધુ ભાવ આપે તો તમે ઘરે પણ ખરીદી કરી શકો છો મિત્રો. તો નોંધણી કરવી ફરજિયાત છે મિત્રો, જેથી તમને તમારા બજેટ ઉપર તમને બજેટ પૂરું મળે મિત્રો. તો મિત્રો નોંધણી કરવાથી તમારે એક જ ફાયદો પડે છે મિત્રો, જો તમને વેપારી ભાવ ન આપી શકતો હોય એટલો મગફળીની વાત કરીએ તો મગફળી 70,132 રૂપિયા જો વેપારી ભાવ ન આપે તો તમે ટેકાના ભાવમાં માંડવી જવા દઈ શકો છો, નોંધણી કરી હોય તો. બાકી જો નોંધણી તમે કરાવી ન હોય તો તમે કાંઈ કરી શકો નહીં, તમારે વેપારીને જ મગફળી લેવી પડે. એટલા માટે નોંધણી કરાવી નાખો, જેથી કરી અને તમને ફાયદો પડે. ઘરે ફાયદો ન પડે તો આપણે આ ઓનલાઈન અરજી કરી હોય એમાં પણ તમે વેચી શકો છો. અને એ અરજીથી ભાવ વધારે જો તમને ઘરે મળી શકતો હોય, વેપારી આપી શકતા હોય તો તમે ઘરે પણ વેચી શકો છો મિત્રો. એટલે અરજી કરવી તમારા માટે ખૂબ મહત્વનું છે મિત્રો. અરજી કરવાનું પહેલે ધોરણે અરજી કરી દેવી મિત્રો, અરજી કરવાનું તમને ભૂલાય નહીં. તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો તો મિત્રોને વિડીયો શેર કરી દેજો, જેથી કરી અને બધા મિત્રોને આપણી માહિતી મળતી રહે ને બધા મિત્રોને અમને સપોર્ટ મળે. તો વિડીયો શેર કરી દેજો મિત્રો, ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ મિત્રો. તો બધા મિત્રોને જય જવાન, જય કિસાન, જય માતાજી મિત્રો.